આજે હું કોઈ રસોઈનો વિડીયો લઈને નથી આવી, પણ એવો ઉપયોગી વિડીયો લઈને આવી છું કે ઘણા બધા વ્યક્તિઓની આ સમસ્યા હોય જ છે. તો ચાલો આપણે દીપ્તિબેન સાથે વાત કરીએ. આપણે એક ઘટના વિશે જાણીશું જે હમણાં અમને કહી છે, તો તમે કહો એ શું થયું હતું ને તમે ફરવા ગયા હતા ને? જય માતાજી દર્શક મિત્રો, હું છું પૂર્વી ગોહિલ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવો ટોપિક લઈને આવ્યા છે કે દરેક લેડીઝનો મોસ્ટલી પ્રોબ્લેમ હોય જ છે, અને આજે આપણે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરીશું જેમને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. તમે જીમમાં જયા વગર ઘરે ઓછા પીરિયડમાં કેવી રીતે વજન ઘટાડી શકો છો, એ આપણે આજે એક સ્પેશિયલ વ્યક્તિ સાથે મુલાકાત કરીશું. ચાલો આપણે એમને મળીએ. તમે તમારા વિશે થોડું દર્શક મિત્રોને કહો, તમે કેવી રીતે વજન ઉતાર્યું અને તમારું વિશે થોડું જણાવો. ઓકે, જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, હું છું દીપ્તિ પટેલ. મેં વજન ઉતારવાનું એટલા માટે નક્કી કર્યું કે પહેલાં તો મારી મમ્મી બહુ જ રોગથી પીડાતી હતી અને મારા હસબન્ડ ડૉક્ટર છે, એમની સલાહથી મને એમ થયું કે વજન ઉતાર્યા વગર તો બહુ બધા રોગ થશે અને આપણે પછી વજન વધારે પડતું થઈ જશે તો ઉતારી નહીં શકીએ. એટલે પછી મને એમ થઈ ગયું કે વજન ઉતારવું પડશે, એટલા માટે મેં ચાલુ કર્યું. હવે આપણે જાણીશું કે એમનું પહેલાં કેટલું વજન હતું અને કેટલું ઉતાર્યું, કેટલા પીરિયડમાં તમને કેટલા મહિના લાગ્યા, એ આપણે જાણીશું. તો તમે થોડું એ જણાવો. મારું વજન પહેલાં હતું 75 કિલો, એનું ઉતારી મેં અત્યારે થયું છે 57 કિલો. એટલે એ ઉતારતા ઉતારતા મારે 6 મહિના લાગ્યા, પણ એક મહિનામાં 3 મહિના જેટલું ઉતરી શકે, એટલે 6 મહિનામાં મારું 18 કિલો જેવું વજન ઉતરી ગયું છે. એટલે એક મહિનામાં 3 કિલો જેવું? 3 કિલો જેવું ઉતરી જ જાય. એનાથી વધારે ઉતારી શકાય ઉતારવું હોય તો, પણ પછી એટલું ફાસ્ટ ચડી બી જાય. એટલે આપણી ચાલવાનું અને ખાવાનું એ ટેવથી 3 કિલો જેટલું ઉતરી ગયું દર મહિને. બરાબર. હવે આપણે આગલો પ્રશ્ન એ પૂછીશું કે તમે સવારથી લઈને સાંજ સુધી કઈ કસરત કરી અને તમે શું ખાવાનું રાખ્યું, નાસ્તો શું કર્યો, તમે એ જણાવશો. મેં પહેલા તો બહારનું ખાવાનું બંધ કરી દીધું, પછી રોટલીનું તો જે ઘઉંનો ખોરાક હોય બંધ કરી દીધો, અને ખાંડમાં જે ભાગ આવતો હોય, ધારો કે ચા હોય કે બીજું એની પણ સ્વીટ હોય, એ બધું બંધ કરી દીધું. બરોબર. પછી ખાવામાં સવારે ડ્રિંકમાં કોઈ પણ ગરમ પાણી કે જીરાવાળું પાણી, મેથીનું પાણી, દૂધીનો રસ, એ બધું લેવાનું. 10 વાગે સલાડ લઈ લેવાનો. સલાડ એટલા માટે લેવાનું કે સલાડ લીધેલો હોય એટલે આપણે ખાવાનું ઓછું ખાઈ શકીએ. પછી બપોરે જમવામાં કંઈ પણ ભાતનો થોડો ખોરાક લેવાનો, રોટલી નહીં ખાવાની, પણ એના બદલે તમે મકાઈનો રોટલો, બાજરીનો રોટલો એ ખાઈ શકો. દાળ ભાત ખાઈ શકો, કોઈ પણ ખીચડી ખાઈ શકો. ખીચડી રાતે પણ ખાઈ શકો, એ બપોરમાં ઓટ્સની ખીચડી ખાઈ શકો. પછી સાંજે 4-5 વાગે ચણા અને ગોળ, મમરા કોઈ પણ એવું ખાઈ લો. પછી રાત્રે તો મમરાની ભેળ, કાં તો પછી આ ચણાના લોટના પુલ્લા, સોજીના પુલ્લા, ઉત્પમા, ઓટ્સનું કંઈ પણ વસ્તુ બનાવી દેવાની. વચ્ચે ગ્રીન ટી પીવાની કોઈ વાર. એવી રીતે અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામથી, અને રોજનું 7 કિલોમીટર ચાલવાનું, એ પણ 2 ભાગમાં, એક સાથે નહીં, સવારે અને રાત્રે. એવી રીતે 7 કિલોમીટર હું ચાલી હતી. તમે અમારા દર્શક મિત્રોને તમારો જે ડાયટ પ્લાન છે એનો જે ફોટો હોય ને તો તમે એ પણ મને આપજો, જેથી હું મારા દર્શક મિત્રોને બતાવી શકું. હા, મેં જણાવ્યું એ પ્રમાણે આટલું તો મેં કર્યું હતું, પણ એના સિવાય બીજું ખાવામાં જે ફેરફાર લાયા હતા એ હું ડાયટ પ્લાનમાં બધું વિગતવાર લખેલું હશે, એ હું તમને આપી દઈશ. તો એ દર્શક મિત્રો હું તમને વિડીયોમાં બતાડી દઈશ, તમે સ્ક્રીનશોટ પાડી લેશો એટલે તમને વધારે સરળ રહેશે. તમે કસરતમાં તમે શું કરતા હતા? સવારે મોર્નિંગમાં કસરત કે એવી કોઈ કસરત કરતા હતા? શરૂઆતમાં મેં કસરત કરી હતી, સૂર્ય નમસ્કાર, પછી જે પેટને ચરબીની લગતી કસરતો આવે છે એ બધી, પછી અનુલોમ વિલોમ, યોગાની જે આવતી હોય એવી અમુક કસરતો હું કરતી હતી રોજ. 2-3 મહિના સલંગ ચાલુ રાખી હતી. પછી થોડું ખાવા ઉપર ડાયટ, એ જમવાનું ડાયટ કરવાનું હોય ને સાથે કસરત હોય, બંને સાથે હશે તો જ વજન ઉતરશે, એક પર હોય તો ના. આટલું સરસ. જીમમાં જયા વગર એ પણ ઘરે રહીને, તો વજન ઉતાર્યા પછી તમારો અનુભવ શું રહ્યો એ પણ તમે જણાવો. વજન ઉતાર્યા પછી મને અંદરથી બહુ જ ગુડ ફીલ થાય છે, કારણ કે પહેલાં વધારે વજન હતું એટલે કામમાંય થાક લાગતો હતો, વત્તા કોઈ કપડામાંય સૂટ ના થાય એવું થાય. પણ હવે મારું વજન ઉતરી ગયું એટલે હું બધું જ કામ કરી શકું છું અને એકદમ રિલેક્સ ફીલ કરી શકું છું, અને દરેક કપડામાં બી મને એવું ના થાય કે આ નહીં સારું લાગે એમ. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ કેવું રિએક્શન હતું એ પણ? મારા ફ્રેન્ડ્સ ફેમિલી તો કેટલાય બધા ફોન, મેસેજ, મારા ફોટા જોઈને
એ કેટલાને મેસેજ આવેલા છે, કેટલાને ફોન આવેલા છે, પણ જીમમાં જવાનો મારા માટે ટાઈમ સેટ થતો નહોતો, એટલે મેં ઘરે જ રહીને કસરત સાથે અને ડાયટ સાથે વજન ઉતારવાનું નક્કી કર્યું અને એમાં હું સક્સેસફુલ છું. બરાબર. તમે પણ મારા માટે પ્રેરણારૂપ છો. દીપ્તિબેન છે ને એ ખરેખર અમારા પડોશી છે અને એમનો અનુભવ જાણીને મને પણ પ્રેરણા થઈ કે લાવ હું પણ વજન ઉતારું. દીપ્તિબેન, તમે જે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના પાવડર્સ મળે છે અને ઘણી બધી દવા પણ મળે છે કે ટૂંક સમયમાં વજન તમે ઘટાડો, તો તમે એ બધી પ્રોડક્ટ્સનો યુઝ કર્યો હતો અને એના વિશે તમે થોડું જણાવો કે લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ? મેં તો કોઈ પ્રોડક્ટ્સનો યુઝ કર્યો જ નથી, પણ એમાં શું છે કે ઘણાનું કહેવું એવું છે કે પ્રોડક્ટ્સ બંધ કર્યા પછી આપણું વજન વધી જતું હોય છે, એટલે મેં નહોતો કર્યો. અને કોઈના એ પ્રોડક્ટ્સના જે એની જે કિંમત પ્રમાણે કોઈને ના પોસાતું હોય તો પણ આપણે આ રીતે વજન ઉતારી શકીએ છીએ. પણ આપણું માઇન્ડ કંટ્રોલ હોવું જોઈએ, એક ખાવામાં અને એક આપણું ચાલવાનું ફરજિયાત જોઈએ, અને ઘરના સામાન્ય કામ આપણે જાતે કરતા રહીએ તો આપણું વજન ઉતરી શકે છે. એના માટે કામ બંધાય પછી આપણે જો જીમમાં જવા જઈશું તો એ શક્ય નહીં એવું બધું. દીપ્તિબેનના હસબન્ડ પણ એક ડોક્ટર છે, તો ચાલો આપણે એમની પાસે પણ થોડા પ્રશ્નો કરીએ જેથી આપણા દર્શક મિત્રોને વધારે નોલેજ મળે. તો આ છે ડોક્ટર ભાવેશ પટેલ. આપણે એમની પાસે પણ જાણીએ કે વજન વધારે હોય તો કઈ કઈ બીમારી થઈ શકે. હા, દર્શક મિત્રો, આમાં એવું છે કે વજન વધારે હોય ને તો પહેલે તો ઓબેસિટીના લીધે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, નાની ઉંમરમાં હૃદયરોગની તકલીફ આ થઈ શકે છે. એટલે અમારે આયુર્વેદિકમાં એવું કીધેલું છે કે પાતળા માણસના રોગની ટ્રીટમેન્ટ કરવી એ જાડા માણસના રોગની ટ્રીટમેન્ટ કરવા કરતાં ઘણી બધી રીતે વધારે સારું છે. એના ઘણા બધા કારણ છે કે પાતળા માણસની ટ્રીટમેન્ટમાં ઇઝી રિઝલ્ટ મળતું હોય છે, જાડા માણસની ટ્રીટમેન્ટમાં સામે રિઝલ્ટ નથી મળતું. એમની ચયાપચયની પ્રક્રિયા જાડા માણસની ઘણી નબળી થઈ ગયેલી હોય છે. એના હિસાબથી એ લોકોને દવાનો ઉપયોગ કરવા છતાં પણ રિઝલ્ટ જલ્દીથી મળતું નથી, જોઈએ એવું મળતું નથી. જે બધું બહારનું ખાણીપીણી છે એની શું આડઅસર થાય છે એના વિશે પણ થોડું જણાવો. હા, અત્યારે કેવું છે કે નાનપણથી જ નાનું બાળક ખાતા શીખાય એટલે બધા પડીકા, વેફર્સ એવું આપવાનો ટ્રાય કરે. ઘરમાં ટ્રેન્ડ થઈ ગયો હોય. ઘરે મમ્મી પપ્પા એટલે રસોડામાં કોઈ હેલ્ધી આઈટમ બનાવીને ના આપે, નાસ્તામાં પણ સ્કૂલમાં તૈયાર ફૂડ પેકેટ ને એવું આપતા હોય. આપણે પણ ઇવન બહારગામ ગયા હોય ત્યારે જંક ફૂડ જલ્દી મળતું હોય, જે રેડી ટુ મેડ, એ લેવાનો ટ્રાય કરીએ. પણ એની સામે ફ્રૂટની લારી હોય, લીંબુ શરબત હોય કે એ ના પીએ. કોલ્ડ ડ્રિંક્સ કે એવું હોય, બે જગ્યાએ મૂકેલી હોય વસ્તુ, કોલ્ડ ડ્રિંક અને લીંબુ શરબત, તો જનરલી 100માંથી 90% લોકો કોલ્ડ ડ્રિંક્સ જ પ્રિફર કરશે. લીંબુ શરબત જે હેલ્થ કોન્શિયસ કે એ લોકો હશે એ જ પ્રિફર કરશે. એટલે નાની નાની વસ્તુમાં પણ તમે ધ્યાન રાખી શકો તો ઘરના સામાન્ય હેબિટથી બચપનથી જ બાળકને એવો ટ્રેન્ડ પાડો તો એ ઓબેસિટીનો ભોગ જ ના બને, તો પછી વજન ઘટાડવાનો પ્રશ્ન જ પણ ના આવે. એ રીતના પણ તમે કન્ટિન્યુઅસ હેલ્ધી વસ્તુ લઈને વજન કંટ્રોલમાં રાખી શકો છો. અને દર્શક મિત્રો, તમે મને કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો અને જે પણ પ્રશ્ન હોય એ પણ લખજો કમેન્ટ્સમાં. હું દીપ્તિબેન અને ડૉક્ટર ભાવેશને પૂછીને હું તમને જવાબ આપીશ. અને એમનો જે પણ ડાયટ પ્લાન છે એનો મને એક ચિઠ્ઠી બનાવી છે, એમને ફોટો મને મોકલશે, એ હું પણ તમને અંદર આપણે સ્ક્રીન ઉપર મૂકી દઈશ જેથી તમને એ ડાયટ પ્લાન ફોલો કરવામાં સરળ રહે. તો દર્શક મિત્રો, આપણે એક ઘટના વિશે જાણીશું જે હમણાં અમને કહી છે, તો તમે કહો એ શું થયું હતું ને તમે ફરવા ગયા હતા ને? હા, એટલે વજન ઉતારવા માટે અમે ઘણી વખત કહેતા, પણ જ્યારે ફરવા ગયા હતા ફ્રેન્ડ્સ સાથે ત્યારે કેમલ ઊંટ સવારી ઉપર બેસતી વખતે તકલીફ પડેલી અને એક ફોટો સેશનનો પ્રોગ્રામ હતો. એમાં એવું થયું કે બધાએ પોતપોતાને વાઇફને ઉચકીને ફોટો પાડવાનો હતો. તો અમારે સામેથી જ કીધું કે ભાઈ ના, મારાથી નહીં ઉચકાય. એના પછી નક્કી થયું કે ભાઈ આપણું વજન ઇક્વલ પેરેલલ અથવા એના કરતાં 1-2 કિલો ઓછું થાય એ રીતના પ્રયત્નો કરીએ. પછી 6 મહિના કન્ટિન્યુઅસ મહેનત કરી અને રિઝલ્ટ અત્યારે મારા કરતાં 2 કિલો વજન ઓછું છે. ઉચકી લીધું.